નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ભાગ 2 ની અંદર આપણે ક, ત્યાર પછી ખ, ગ, જ ઓર ફ કા પ્રયોગ એના વિશે આપણે વાત કરવાની છે. તો તમે જોયું હશે કે અહીંયા જે ક, ખ, ગ, જ ઓર ફ કા પ્રયોગ, તો એની અંદર તમને નુક્તાની નિશાની જોવા મળશે. નુક્તા એટલે કે કની નીચે તમને મીંડું જોવા મળશે. પછી અહીંયા ખની નીચે અને અહીંયા ગની નીચે, ત્યાર પછી અહીંયા જની નીચે આ નાનું ટપકું છે એ તમને જોવા મળે છે. તો આને શું કહેવાય? તો હિન્દી ભાષાની અંદર એને નુક્તા કહેવાય, જેને બિંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ શા માટે લગાવવામાં આવે છે એના વિશે વાત કરીએ તો અહીંયા સમજૂતી આપેલી છે, એ જરા જોઈ લઈએ. ऊपर दिए गए उदाहरणों को ध्यान से देखें. इनमें क, ख, ग, ज और फ के बगल में नुक्ता या बिंदी लगाई गई है. इन शब्दों के बगल में बिंदी केवल इनके उच्चारण को स्पष्ट करने के लिए लगाई जाती है. अरबी फारसी भाषा के इन शब्दों में निर्देशित वर्णों का उच्चारण कोमल और हल्का होता है. आ બધા જે શબ્દો આપવામાં આવેલા છે એનું ઉચ્ચારણ એકદમ હળવું એટલે કે કોમળ થાય છે. દાખલા તરીકે અહીંયા છે તો એનું ઉચ્ચારણ કઈ રીતે કરશો? તો અહીંયા કતલ, કદમ, કદ્ર, કલમ, કાબિલ, ખબર, ખર્ચ, ખાનદાન, ખુદા, ખુશ, ગરીબ, ગલત, ગાફિલ, ગાફિલ એટલે ભટકા હુઆ, ગુસ્સા. અહીંયા નીચે બિંદી લગાવેલી નથી પણ તમે લગાવજો, આ રીતે બિંદી આવશે. ગેર, જમાના, જમીન, જહર, જિંદગી, નમાજ, ફકીર, ફર્જ, ફરમાન, ફરેબ, ફુરસત. તો આ બધાની અંદર તમને અહીંયા બિંદી લગાવેલી જોવા મળશે. કારણ કે આ જે શબ્દો છે એ શબ્દો અરબી ફારસી ભાષામાંથી આવેલા છે અને અરબી ફારસીના જે શબ્દો છે તો એમાં શરૂઆતમાં જે ક, ખ, ગ, જ અને ફ એનો જ્યારે પ્રયોગ કરવામાં આવે છે તો એનું ઉચ્ચારણ છે એ હળવું, હલકું કે કોમળ કરવામાં આવતું હોય છે. તો એક એનું રીઝન એ છે કે આ રીતે હળવું કે કોમળ ઉચ્ચારણના કારણે બિંદી લગાવાય છે. હવે તમે જોયું હશે કે ડ ઓર ઢ કા પ્રયોગ, કે ડ અને ઢની નીચે પણ આ નુક્તા કે બિંદી લગાવવામાં આવે છે. તો એ શા માટે? તો એ સ્પષ્ટ કરી લઈએ. ऊपर दिए गए नंबर 1 और 2 के शब्दों को ध्यान से पढ़िए. नुक्ता वाले इन ड और ढ के संबंध में यह बात याद रखने लायक है कि दोनों अक्षर कभी शब्द के शुरू में और अनुस्वार के बाद नहीं आते. હવે તમે જ્યાં ક્યાંય પણ ડ અને ઢની નીચે નુક્તાની નિશાની જોઈ હશે, ડ અને ઢની નીચે, તો એમાં એક વાત તમે નોટિસ કરજો કે ક્યારેય પણ ડ અને ઢ એ બે શરૂઆતમાં હોય તો એની નીચે તમને ક્યારેય નુક્તાની નિશાની જોવા નહીં મળે. અને બીજું કે અનુસ્વાર એટલે કે ઉપર અનુનાસિક હોય અને ત્યાર બાદ સીધો છે એ નુક્તાનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એવું પણ બનશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે ઉદાહરણ છે તો ઉદાહરણ આપણે સમજીએ. તો ડમરું, તો એમાં ક્યાંય નુક્તા નથી કારણ કે શરૂઆતમાં છે. પછી અકડ, હવે આનું જે ઉચ્ચારણ છે એ ડ અને ઢનું ઉચ્ચારણ છે ને એ થોડું ભારવાચક થશે. ભારવાચક એટલે કે એના ઉપર છે એ થોડો તમને છે એ ભાર જોવા મળશે. જ્યારે ઉચ્ચારણ થશે તો ત્યારે એના ઉપર ભાર આપવામાં આવે છે. પછી અહીંયા ડર,
તો બળાઈ, જો ડ ઉપર ભાર આવશે બળાઈ. પછી ડાક તો અહીંયા રણછોડ, બરાબર, રણછોડ, તો એ રીતે ડ ઉપર થોડો ભાર આવે છે. ડાલી તો અહીંયા ઝાડ. ઢંગ તો ગઢ, આ રીતે ગઢ એ રીતે બોલાય છે. ઢબ તો પઢાઈ, તો ઢ ઉપર ભાર. ઢેરી તો અહીંયા બાઢ. ઢોલ તો સીઢી. બરાબર. તો અહીંયા એક વાત યાદ રાખવી કે ડ અને ઢમાં અક્ષરમાં શરૂઆતમાં ક્યારેય નુક્તા કે બિંદી આવતી નથી, પણ અનુસ્વાર પછી પણ ક્યારેય આ બિંદી છે એ જોવા મળતી નથી. એનું કારણ એ છે કે એનું જે ઉચ્ચારણ છે ને એ થોડું ભારવાચક ઉચ્ચારણ થાય છે, તો એટલા માટે અનુસ્વાર પછી ક્યારેય આ નુક્તા મૂકી શકાય નહીં, કારણ કે અનુસ્વાર પણ તીવ્ર છે અને આ નુક્તા પણ તીવ્ર છે. એટલા માટે અનુસ્વાર પછી ક્યારેય નુક્તાની નિશાની તમને જોવા મળશે નહીં. એટલે એક વાત યાદ રાખવી કે અહીંયા જે આપેલા છે અરબી ફારસી ક, ખ, ગ, જ અને ફ, એનું ઉચ્ચારણ હળવું થાય છે, કોમળ અને ઉચ્ચારણ છે એનું હલકું ઉચ્ચારણ છે. એમાં છે એ ક્યાંય તમારે ભાર દેવો પડશે નહીં. પણ અહીંયા ડ અને ઢના વિષયમાં યાદ રાખવું કે એનું ઉચ્ચારણ છે એ થોડું ભારવાળું છે. હવે જુઓ, રસ્વ દીર્ઘની ભૂલો અહીંયા સામે સામે આપેલી છે. હવે ઘણી વખત હિન્દી વિષયની અંદર શુદ્ધ અશુદ્ધ ઈ અને ઈ એટલે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ એની ભૂલો જુઓ કે ક્યારેક આપણે છે એ રસ્વ ઈ હોય તો એને દીર્ઘ કરી દેતા હોઈએ છીએ. તો એ જોઈએ અહીંયા. જુઓ, ઈસ છે એ રસ્વ લખાય છે. કિસ, આજે, જીસ, બરાબર, આ બધા જે સર્વનામ છે એ પણ રસ્વ આવે છે. ચાહીએ, નિકટ, કોશિશ, ગિરના, કઠિનાઈ. પછી અહીંયા છે ફિર, રિહા, લિયા, બહિન, વિકટ, વિદિત, વિદિત એટલે જાણેલું, મિલના, વિકસિત, આ બધા રસ્વ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો રસ્વ ઈકી જગ દીર્ઘ ઈકી જગ રસ્વ ઈકી ભૂલે. તો એમાં જુઓ, આપણે ચીજ છે એ દીર્ઘ આવે, નારી એ પણ દીર્ઘ, નીંદ એ પણ દીર્ઘ આવે, સતી, સ્ત્રી, મહિના, તો આ બધું છે એ દીર્ઘ આવે છે. ત્યારબાદ વાત કરીએ તો નીચે, પીછે, કિંમત, તીસરા, બીમાર, નજદીક, આ પણ દીર્ઘ છે. કારણ કે જો ઘણી વખત એવી ભૂલ થતી હોય છે કે ઈક પ્રત્યય છે, તમે જો તમને ખ્યાલ હોય કે ઈક પ્રત્યય ગુજરાતીની અંદર રસ્વ છે. દાખલા તરીકે આર્થિક, સામાજિક, બરાબર, સાંસારિક, ભૌગોલિક, તો પાછળ જ્યારે ઈક પ્રત્યય આવે તો એ રસ્વ લાગે છે. પણ અહીંયા છે એ હિન્દીની અંદર આ એક અપવાદ છે. આ શબ્દ પૂરતું અહીંયા એ દીર્ઘ જોવા મળશે. બાકી હિન્દીની અંદર પણ એ રસ્વ થાય છે, પણ નજદીકનું ઉચ્ચારણ છે એ થોડું લાંબુ થાય છે, એટલા માટે અહીંયા ઈક છે છતાં પણ દીર્ઘ છે. પછી જુઓ, યકીન, વિનતી, શરીર, તો એ પણ દીર્ઘ છે. ગૃહિણીમાં હણ દીર્ઘ, સ્વીકારમાં સ્વી છે એ દીર્ઘ આવે, હાર જીતમાં જીત દીર્ઘ છે. એ જ રીતે જુઓ, હવે અહીંયા દીર્ઘ ઉકી જગ રસ્વ ઉકી ભૂલે. તો અહીંયા જો શુદ્ધ સ્વરૂપ આપેલું છે. આ તુને એ દીર્ઘ આવે છે, બરાબર. ઘણી વખત આપણે તુને લખતા હોય તો રસ્વ લખીએ, પણ આવે છે દીર્ઘ. દૂધ, પૂજ્ય, ઉપર, બરાબર, આ પણ દીર્ઘ છે. કાનૂન, દૂસરી, પૂછના, ફિઝુલ, જરૂરત. ત્યાર પછી જોઈએ ભૂલ, સૂર્ય, શુરુ. હવે શુરુની અંદર તમને ખ્યાલ હશે કે પાછળ જે આ રૂ આપવામાં આવેલો છે એ રૂ કેવો છે? એ છે દીર્ઘ રૂ, એટલે ખાસ યાદ રાખવું. અહીંયા છે હિન્દુ, તો હિન્દુ આપણે ગુજરાતીની અંદર રસ્વ કરીએ છીએ, પણ હિન્દીની અંદર દીર્ઘ થાય છે. માલુમ,
મજમૂન. તો મજમૂન એટલે કે એક અહેવાલ મુજબનો એક પત્ર લખીએ એ મજમૂન. પછી મહસૂસ, પ્રતિકૂલ, ગોમૂત્ર, આ બધા છે એ દીર્ઘ આવે. પ્રતિકૂલમાં કુલ છે એ અહીંયા જુઓ ભૂલ પડી શકે, કુલ છે એ રસ્વ છે પણ આવે છે પ્રતિકૂલ, અનુકૂલ એ રીતે પાછળ કુલ જે લાગે છે એ દીર્ઘ થાય છે. આગળ જોઈએ તો રસ્વ ઉકી જગહ દીર્ઘ ઉકી ભૂલે. તો તુને છે એ દીર્ઘ આવે છે, આગળ આપણે જોયું બરાબર, પણ તુમ છે એ રસ્વ છે. તુમ્હારા રસ્વ, પહોંચનામાં હ પણ રસ્વ, પૂજારીમાં રસ્વ, સુખમાં પણ રસ્વ આવે છે. ઘણી વખત આપણે સુખ છે એ દીર્ઘ કરીએ છીએ પણ રસ્વ આવે, અને સચમુચ પણ રસ્વ છે. તો આ રીતે મિત્રો ધ્યાન રાખવું કે રસ્વ દીર્ઘની ભૂલ ન થાય. આ જે શબ્દો અહીંયા આપેલા છે આપણા પાઠ્યપુસ્તકમાં, એ શબ્દો તમે વારંવાર લેખનમાં કે પ્રશ્નોત્તરમાં કે નિબંધમાં બરાબર તમે ઉપયોગમાં લેવાના જ છો. એટલે જો આ શબ્દો તમે એક વખત યાદ રાખી લેશો તો તમારી ઘણી ભૂલો છે એ ઓછી થઈ જશે. હવે આગળ જે સંયુક્તાક્ષરનો નિયમ છે એ જોઈએ. जब संयुक्ताक्षर के अंत्य स्वर पर भार हो तो उसके અહીંયા છે એ કપાઈ ગયું છે, તો ઉસકે અહીંયાથી મિત્રો કપાઈ ગયું છે. અહીંયા વર્ડ છે એ લખેલા નથી, પણ આપણે આગળ વાત કરીએ તો નિયમ સમજીએ. તો જબ સંયુક્તાક્ષર કે અંત્ય સ્વર પર ભાર હો, અંત્ય સ્વર એટલે કે અહીંયા છેલ્લો સ્વર, દાખલા તરીકે અહીંયા કુત્તા છે બરાબર, અહીંયા આપવામાં આવેલો છે કુત્તા, તો ત્યાં આ રીતે ત છે એ ડબલ ત આપવામાં આવેલો છે બરાબર. આ ત છે, આ લીટી એ ડબલ ત અહીંયા તમને જોવા મળશે. તો એનું ઉચ્ચારણ છે એ કેવું થાય છે? ડબલ ત છે અને સાથે સાથે બીજું એ કે એની અંદર આ સ્વર આવેલો છે. આ સ્વર છે એ કેવો છે તમને ખબર છે? દીર્ઘ છે. તો એના કારણે ઉચ્ચારણ છે એ ભારવાચક થાય છે. એટલે કીધું છે અંત્ય સ્વર ઉપર ભાર હોય ને તો આગળ કોઈ પણ સ્વર છે એ કેવો બની જાય? રસ્વ બની જાય. એટલે અહીંયાથી કપાઈ ગયું છે, પણ આપણે એ ધ્યાનમાં લેવાનું કે ભાર હોતો ઉસકા પહેલા સ્વર રસ્વ બન જાતા હે બરાબર. આ એનો આખો નિયમ છે. તમે જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. કુત્તા બરાબર, તો આ સ્વર છે એટલે અહીંયા કુત્તામાં ક છે એ રસ્વ છે. ગુચ્છામાં પણ એ જ રીતે છે. બિલ્લી એમાં પણ દીર્ઘ છે બરાબર. ત્યાર પછી છે એ સુસ્ત બરાબર, તો એમાં પણ એ જ છે. જુઓ અહીંયા ભારવાચક છે કે સંયુક્તાક્ષર આવેલા છે તો અંત્ય સ્વર ઉપર ભાર થોડો પડે છે, કારણ કે ઉચ્ચારણ એનું થોડું છે એ ભારવાચક બને છે. તો એટલા માટે પહેલો સ્વર છે આગળના અક્ષરનો એ કેવો બની જાય? રસ્વ. એ જ રીતે જુઓ કિસ્તી, ચિઠ્ઠી, નુસ્ખા, લુફ્ત. હવે આનું ઉચ્ચારણ છે એ કરવામાં ખાસ ધ્યાન રાખવું. અહીંયા છે એ લ પછી ત અને ફ છે બરાબર. તો આપણે છે એ ઉચ્ચારણ કઈ રીતે કરીએ છીએ? લુફ્ત. તો તનું ઉચ્ચારણ છેલ્લે કરીએ છીએ, પણ આ શબ્દ છે એ અરબી ફારસી શબ્દ છે એટલા માટે એમાં ત છે એ વચ્ચે આવે છે અને ફ છે એ પછી આવે છે, છતાં પણ તનું ઉચ્ચારણ પાછળ જ થશે. લુફ્ત એ રીતે એનું ઉચ્ચારણ છે એ થાય છે. આગળ વાત કરીએ તો અહીંયા इकारांत स्त्रीलिंग शब्दों के बहुवचन के रूपों में दीर्घ ई रस्व ई में बदल जाती है. जो આપણે વાત કરી હતી આ ગુજરાતીમાં પણ નિયમ છે, હિન્દીમાં પણ આ નિયમ છે કે પાછળ ઈયા પ્રત્યય આવે તો એ હંમેશા રસ્વ હોય. જો થાલિયા, પણ અહીંયા સંસ્કૃત નિયમ થોડો લાગુ પડે છે કે ઇકારાંત સ્ત્રીલિંગ બરાબર. દાખલા તરીકે ઇકારાંત એટલે થાલિયા છે બરાબર, તો એ મૂળ કયો શબ્દ છે? તો કે મૂળ શબ્દ છે એ છે થાલી. આ રીતે તમે લખો તો મૂળ શબ્દ થશે અહીંયા થાલી. તો થાલીની અંદર છે એ લ કેવો છે? દીર્ઘ બરાબર, એમાં દીર્ઘ ઈ આવે છે. દીર્ઘ ઈ થાલી.
તો એ ઈકારાંત સ્ત્રીલિંગ છે. પાછી થાલી છે એ સ્ત્રીલિંગ કહેવાય, એટલે ઈકારાંત સ્ત્રીલિંગ. ઈકારાંત સ્ત્રીલિંગમાં એક વાત ખાસ યાદ રાખવી કે બહુવચન કે રૂપો મેં, એટલે કે જ્યારે એનું બહુવચન કરવામાં આવે તો દીર્ઘ છે ઈ એ રસ્વ થઈ જાય. દાખલા તરીકે અહીંયા છે કે થાલિયા, જિંદગીયા, ટોપિયા, બરાબર, ટોપી ઉપરથી ટોપિયા, પછી દાસી ઉપરથી દાસિયા, પોથી ઉપરથી પોથિયા અને સદી ઉપરથી સદિયા. એટલે ઈકારાંત સ્ત્રીલિંગ છે એ બહુવચનમાં પરિવર્તન પામે તો ત્યાં દીર્ઘ ઈ છે એ રસ્વ ઈ બની જાય. ત્યાર પછીનો જે નિયમ છે એ જોઈએ તો એ છે संस्कृत से आए हुए तत्सम शब्दों की अंत्यति अधिकतर ह्रस्व होती है. बराबर, संस्कृत से आए तत्सम शब्दों. तो मित्रों तत्सम कोने कहेवाय तो एनी जरा बात करी लो. तत् प्लस सम, बराबर. तो तत् प्लस सम नो अर्थ शुं थाय? तत् एटले ते अने सम एटले समान, बराबर, ते समान एवो अर्थ थाय. एटले के जे शब्दों संस्कृत भाषामांथी आवे छे अने एमां कोईपण प्रकारनुं परिवर्तन करवामां आवतुं नथी एने तत्सम शब्दों कहेवाय. बराबर, बे प्रकारना शब्दों होय छे, एक तत्सम शब्दों अने एक तद्भव शब्दों. बराबर, तद्भव शब्द छे ए अन्य भाषामांथी आवे छे, एटले कोईपण भाषामांथी आवता होय, के अरबी होय, फारसी होय के संस्कृत होय के अंग्रेजी होय. बराबर, एमांथी बे प्रकारे शब्दों छे ए अन्य भाषानी अंदर आवता होय छे. एक परिवर्तन पायमा वगर, एटले के कोईपण प्रकारना फेरफार वगर एमनेम बेठे बेठो शब्द मूकी देवामां आवे छे अने बीजी रीते एमां थोडुं परिवर्तन करवामां आवे छे. तो जे परिवर्तन पायमा वगर एटले के बेठे बेठो शब्द छे ए अन्य भाषामांथी बीजी भाषामां मूकवामां आवे तो संस्कृतमांथी हिंदीमां लेवामां आवे तो मूळ शब्द संस्कृतनो छे अने कोईपण प्रकारनो फेरफार कर्यो नथी, एटला माटे एने संस्कृत तत्सम कहे छे. अने जो एनी अंदर फेरफार करवामां आवेलो होय अने संस्कृतमांथी ए शब्द लीधेलो होय तो एने संस्कृत तद्भव शब्द कहेवाय. बराबर, तद्भवनो अर्थ थशे के तद्भव एटले के तद एटले के तेमांथी अने भव एटले के उद्भवेलो, के एमांथी थोडुं घणुं परिवर्तन पामी अने अस्तित्वमां आवेलो तो एने तद्भव शब्द कहेवाय. आ खास याद राखजो. तो अहींया संस्कृतमांथी लीधेला जे तत्सम शब्दों है एटले के मूळ शब्दों है संस्कृतमांथी एवा छे ने एमनेम छे, एमां कोई परिवर्तन कर्युं नथी. तो एमां कीधुं छे के अंत्यति अधिकतर ह्रस्व होती है, एटले अंते एमां ती आवे ने ए मोटा भागे ह्रस्व होय छे. तो जुओ गति, पति, भक्ति, पछी मति, मति एटले बुद्धि, रीति एटले ढब, रीत अने स्थिति एटले के परिस्थिति. तो आ बधा शब्दों संस्कृत तत्सम शब्दों छे अने अंत्यति एमां मोटा भागे ह्रस्व जोवा मळे छे. आगळ वात करिए तो श्रेष्ठतावाचक शब्दों का प्रत्यय इष्ट की जगह इष्ट होता है. तो अहींया इष्ट, तो इष्टनो अर्थ थशे, जो बे शब्दों छे इष्ट अने इष्ट, आ बे शब्दों छे. इष्टनो शब्द अर्थ थशे प्रिय के मन भावन. बराबर, आपणे कहीए के आपणा इष्ट देवता कोण, एटले के आपणा प्रिय के आपणे जेने मानता होय एवा देव कोण. अने इष्ट, तो इष्टनो अर्थ थशे श्रेष्ठ. बराबर, इष्टनो अर्थ श्रेष्ठ थाय. अहींया जोता जईए शब्द छे ए अहींया जो आ खोटा शब्दों आपेला छे, कनिष्ठ न होय पण कनिष्ठ होय. बराबर, कनु एटले नानुं, नानामां जे श्रेष्ठ छे एना माटे कनिष्ठ वपराय. घनिष्ठ, घनिष्ठ एटले घनघोर, गाढ. बराबर, जे अत्यंत गाढ छे तो एना माटे घनिष्ठ वपराय. ज्येष्ठ, बराबर, एक ज्येष्ठ शब्द छे अने कनिष्ठ ए एकबीजानुं विरोधी छे. ज्येष्ठ एटले जे मोटामां श्रेष्ठ छे, जे एटले के मोटुं अने एमां श्रेष्ठ होय एना माटे ज्येष्ठ वपराय छे. पछी छे अहींया धर्मिष्ठ, बराबर, जे धर्ममां श्रेष्ठ छे. बलिष्ठ, जे बळमां श्रेष्ठ छे ए. अने श्रेष्ठ एटले के अति उत्तम ए अर्थमां. बराबर, श्रेय एटले उत्तम अने इष्ट एटले श्रेष्ठ एटले के वधारे योग्य ए अर्थमां श्रेष्ठनो अर्थ अहींया નીકળે છે.
તો મિત્રો ધ્યાન રાખવું કે જ્યારે શ્રેષ્ઠતાવાચક એટલે કે બીજાથી ચડિયાતું કે શ્રેષ્ઠ બતાવવામાં આવેલું હોય તો એમાં પાછળ ઈષ્ઠ પ્રત્યય છે એ વપરાતો હોય છે. આગળ વાત કરીએ આપણે તો ईय प्रत्यय में दीर्घ ई होती है. बराबर. ईय प्रत्यय એટલે કે પાછળ ઈય પ્રત્યય લાગે. દાખલા તરીકે જાતીય. બરાબર. તો જાતીયમાં ઈય છે પાછળ. જાત પ્લસ ઈય તો જાતીય એટલે કે તે જાતિનું. બરાબર. એટલે જાતિને લગતું એવો અર્થ થાય. પ્રાંતીય તો એ પ્રાંતને લગતું. રાજકીય તો રાજ્યને લગતું. દેશીય તો દેશને લગતું. વર્ષીય તો વર્ષને લગતું. ને સ્વર્ગીય તો સ્વર્ગને લગતું. તો આ રીતે યાદ રાખવું કે ઈય પ્રત્યય છે. બરાબર. તો એમાં ઈ દીર્ઘ આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સામાન્યતયા ઈક પ્રત્યય में ई रस्व होता है. जो આપણે આગળ વાત કરી હતી એ જ મુજબ જુઓ. ઔદ્યોગિક. બરાબર. આમાં ઈક છે. અહીંયા ઔદ્યોગિક તો એમાં તમને જોવા મળશે ઈક. આ રીતે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે ઈ ક. બરાબર. ઔદ્યોગિકની અંદર પાછળ ઈક પ્રત્યય છે. મૂળ ઉદ્યોગમાંથી ઔદ્યોગિક બનેલું છે. એ જ રીતે છે અહીંયા ઐચ્છિક. બરાબર. ઈચ્છામાંથી ઐચ્છિક બનેલું છે. દૈનિક છે. દિનમાંથી દૈનિક બનેલું છે. નીતિમાંથી નૈતિક. એટલે બધામાં છે એ શું લાગે છે? પાછળ ઈક પ્રત્યય લાગે છે. શરીરમાંથી શારીરિક બન્યું છે. બરાબર. સ્થાનમાંથી સ્થાનિક બનેલું છે. તો મિત્રો પાછળ ઈક પ્રત્યય લાગેલો હોય તો એ હંમેશા કેવો બને છે? હોય છે એ રસ્વ હોય છે. આગળ વાત કરીએ तो सामान्यतया इन प्रत्यय में ई दीर्घ होता है. इन जो अर्वाचीन, नवीन, पराधीन એટલે કે બીજાના તાબામાં હોય એવું, અને પ્રાચીન બરાબર એટલે ખૂબ જ જૂનું, કુલીન એટલે કે જે કુળમાં જે કુળને જે લગતું છે બરાબર એ કુલીન, અને સ્વાધીન એટલે સ્વતંત્ર. તો આ બધાયમાં ઈન આવે છે. તો ઈન છે એ કેવો છે? તો કે ઈન એ દીર્ઘ છે. ઈન પ્રત્યે દીર્ઘ બને. હવે અહીંયા જે ઉદાહરણો આપેલા છે એના વિશે આપણે સૌથી પહેલાં અહીંયા વાત કરી લઈએ. उपर्युक्त शब्दों के उदाहरण से पता चलता है कि भाव प्रत्यायंत शब्दों के बाद प्रत्यय लगाना ठीक नहीं है. અહીંયા જે મિત્રો શબ્દો આપેલા છે બરાબર, ભાવ પ્રત્યાયંતનો અર્થ આપણે પહેલાં સમજી લઈએ કે એને એ કઈ રીતે લગાડવામાં આવેલો છે. દાખલા તરીકે એક શબ્દ છે બરાબર, તો અહીંયા છે એ ઉત્કર્ષતા એવું લગાડવામાં આવ્યું છે. તો અહીંયા પાછળ છે એ તા લાગે નહીં. કારણ કે ઉત્કર્ષ છે ને એ જ આખી ભાવવાચક સંજ્ઞા બને છે. બરાબર. ઉત્કર્ષ છે એ જ ભાવવાચક સંજ્ઞા છે. તો એમાં ઉત્કર્ષ તા લગાડો એ યોગ્ય નથી. એટલે આ ભાવ પ્રત્યાયંત કહેવાય કે અહીંયા ઉત્કર્ષ છે એ ભાવવાચક સંજ્ઞા છે, છતાં પણ એમાં પાછળ તા પ્રત્યય લગાડે તો એ કેવી બની જાય? અશુદ્ધ એટલે કે ખોટી આપણે લખીએ છીએ. એવી જ રીતે જુઓ ઔદાર્યતા. બરાબર. મૂળ શબ્દ છે ઉદાર. તો ઉદારમાંથી ને ભાવવાચક સંજ્ઞા બનાવો તો બે બને. એક બનશે ઉદારતા અને બીજી બનશે ઔદાર્ય. બરાબર. તો એ ઔદાર્યતા ન બને. એવી જ રીતે જે શબ્દ છે ગુરુ, તો ગુરુમાંથી ને ગુરુતા બને છે અને ગૌરવ પણ બને છે. ગૌરવ એટલે મહાન, મોટું, અને ગુરુતા એટલે પણ મોટું જ થાય. બરાબર. મોટપ એટલે મૂળ શબ્દ છે એ ગુરુ છે તો એમાંથી ગૌરવતા ન લગાડે. ક્યાંય ગૌરવતા એવો શબ્દ ઉપયોગમાં લેવાય નહીં. પછી એ જ રીતે જુઓ અહીંયા છે એ શબ્દ છે ધીર. બરાબર. તો ધીરમાંથી ધૈર્ય બને છે, ધીરતા બને છે, પણ ધૈર્યતા બનતું નથી. આ ખોટું છે. ધૈર્ય છે એ ભાવવાચક સંજ્ઞા જ બની ગઈ. જોવો અહીંયા આપેલી છે ધૈર્ય છે એ જ ભાવવાચક સંજ્ઞા છે તો પાછળ તા લગાડાય નહીં. એવી જ રીતે સમ છે તો એમાંથી સમતા બને છે અને સામ્ય બને છે એટલે કે સમાન એ અર્થમાં. તો અહીંયા સામ્યતા એ ખોટું છે.
ત્યાર પછી વાત કરીએ તો અહીંયા સુજન શબ્દ મૂળ છે સુજન, એમાંથી ભાવવાચક સંજ્ઞા બને છે સૌજન્ય અને સુજનતા, બરાબર। સુજનતા એટલે સજ્જનતા। હવે તો સૌજન્યતા, સૌજન્યની પાછળ તા પ્રત્યે લગાડાય નહીં, કારણ કે એ ભાવવાચક સંજ્ઞા બનેલી જ છે। એવી જ રીતે જુઓ અહીંયા આપેલું છે એક, એના ઉપરથી એકતા અને ઐક્ય બને છે, તો ઐક્યતા લખાય નહીં। એવી જ રીતે કૃપણ, કૃપણ એટલે કંજૂસ, તો એના ઉપરથી કૃપણતા અને કાર્પણ્ય એ ભાવવાચક સંજ્ઞા બને, પછી કાર્પણ્યતા છે એ ખોટું છે। ત્યાર પછી જોઈએ તો દરિદ્ર, તો દરિદ્રમાંથી દરિદ્રતા અને દારિદ્ર્ય આ ભાવવાચક સંજ્ઞા બને છે, પણ દારિદ્રતા છે એ ખોટું છે। દારિદ્રતા નહીં પણ દરિદ્રતા એ સાચું છે। પછી અહીંયા જુઓ તો મૂળ શબ્દ છે પુરુષ, તો પુરુષમાંથી બને છે પૌરુષ એટલે વીરતા, પુરુષત્વ એટલે પણ વીરતા થાય। પછી પૌરુષત્વ જે બનાવીએ છીએ એ ખોટું છે, એટલે પૌરુષ અને પુરુષ, પુરુષમાંથી આ બે ભાવવાચક સંજ્ઞા બને, એક પૌરુષ બનશે અને બીજું બનશે પુરુષત્વ, પણ આપણે પૌરુષ ભાવવાચક સંજ્ઞા બનાવી અને પાછળ ત્વ લગાડીએ એ ખોટું છે। ત્યાર પછી જોઈએ અહીંયા વૈમન શબ્દ છે, વૈમન, એમાંથી વૈમનસ્ય આવ્યું, બરાબર। વૈમન એટલે શત્રુ અને વૈમનસ્ય એટલે શત્રુતા, દુશ્મનાવટ, બરાબર। તો આપણે શું કરીએ છીએ તો વૈમનસ્યતા આવો શબ્દ લખીએ છીએ, તો આ શબ્દ ખોટો છે। એ જ રીતે જુઓ અહીંયા સુંદર શબ્દ છે, તો એની ભાવવાચક સંજ્ઞા બનશે સુંદરતા અથવા તો સૌંદર્ય, બે સાચું છે, પણ આપણે સૌંદર્યતા લખીએ તો એ ખોટું કહેવાય। તો આ રીતે ભાવ પ્રત્યાયંત છે એ લગાવવો જોઈએ નહીં। ભાવ પ્રત્યય અંત, આનો તમે વિગ્રહ કરો તો પણ તમને અર્થ સમજાય કે ભાવવાચક સંજ્ઞા આપેલી હોય એને અંતે, બરાબર, પ્રત્યય અંત, અંત એટલે અંતે ને પ્રત્યય એટલે પ્રત્યય, એની અંતે પ્રત્યય લગાવવો જોઈએ નહીં। ત્યાર પછી છે અહીંયા છે मान वान हान प्रत्ययंत शब्दों में हलंत का प्रयोग अवश्य होना चाहिए, बराबर। अहींया जो आपेलू है कि मान वान हान जेनी पाछळ छे ए मान पछी वान अने हान आवतुं होय तो एमां छेल्लो अक्षर है ए हलंत, हलंत एटले खोड़ो आवतो होय छे। अहींया जो उदाहरण आपेला छे तो अहींया श्रीमान, बराबर, तो एमां मान छे तो खोड़ो छे। पछी आयुष्यमान एमां पण मान छे, महान तो एमां हान छे अने विद्वान तो एमां वान छे। तो आ रीते मान वान हान एमां अंते हलंतनो प्रयोग थाय छे। त्यार पछी जोवो त मम उत प्रत्यायंत तत्सम शब्दों में हलंत का प्रयोग किया जाता है। हवे अहींया कीधुं छे कि त मम उत, तो अहींया जोवो अहींया छे ए स्वागतम, बराबर, अहींया छे ए पाछळ मम आवे छे એટલે स्वागतम, तो म छे ए खोड़ो छे। पछी जगत, बराबर, तो जगतमां त खोड़ो छे। त्यार पछी जोवो अहींया परिषद, हवे खरेखर छे ए तमने ख्याल हशे कि अहींया जे परिषद छे, बराबर, एनुं उच्चारण कई रीते थाय छे, एनुं उच्चारण छे ने ए परिषद थाय छे, पण एमां त छे ए त, थ, द, ध अने न। आपणे जे तमने पूर्ण अनुस्वार एटले के अनुनासिक विषे वात करेली हती, बराबर, तो त, थ, द, ध अने न आवे छे, बराबर। तो आनी अंदर तमने ए ख्याल हशे के अहींया द आपेलुं छे, बराबर, तो द छे ए कोनो वर्गीय व्यंजन थाय छे, तो के तनो वर्गीय व्यंजन थाय छे, एटला माटे अहींया छे ए कीधुं छे के आ तनी अंदर आवे छे एटले परिषद। तो जो तमे तनुं उच्चारण करो के दनुं उच्चारण करो तमने एक सरखुं ज जोवा मळशे, परिषद ने परिषद, बराबर, थोड़ो ज उच्चारणमां भेद जोवा मळशे। एटले अहींया द छे
બરાબર, પણ ખરેખર એ તનો અહીંયા દ થયેલો છે, કારણ કે અહીંયા સંધિ થયેલી છે પરી વત્તા સદની, એટલા માટે અહીંયા છે એ તમાંથી દ થયેલો છે, પણ મૂળ શબ્દ છે એ ત છે. તો આ તનો છે એ વર્ગીય વ્યંજન છે, એટલા માટે અહીંયા દ છે. એવી જ રીતે જુઓ, બીજું તમને ખ્યાલ આવશે. પશ્ચાતમાં તો ત જ છે. પછી શરદ, બરાબર, શરદ ઋતુ, તો શરદ ત, તો દ. પછી સમ્રાટ, તો એમાં પણ તનું ઉચ્ચારણ થાય છે સમ્રાટ, બરાબર. અને વિદ્યુત છે તો એમાં ઉતનું ઉચ્ચારણ થાય છે. આગળ વાત કરીએ તો અહીંયા જે બે શબ્દો આપવામાં આવેલા છે એ બે શબ્દો યોગ્ય છે અને સાથે સાથે માન્ય પણ છે, બરાબર. દાખલા તરીકે અહીંયા જુઓ, આપણે એક શબ્દ એક એક જોતા જઈએ. દુકાન બે રીતે લખાય છે, અંજલિ પણ બે રીતે લખાય છે, રસ્વ અને દીર્ઘ. શરદી, તો એમાં ઉપર છે એ ર જોડાક્ષર એટલે કે રેફ રીતે પણ લખાય છે, અને દીર્ઘ પણ સોરી ર છે એ છૂટો પણ લખાય છે. તુરંગ, બરાબર, તો તુરગ અને તુરંગ બે રીતે લખાય છે, બરાબર. તુરંગ એટલે ઘોડો. પછી બિલકુલ, તો એ પણ બે રીતે લખાય છે, લ આખો અને લ અડધો. વિહગ અને વિહંગ બે રીતે સાચું છે. આત્મા, આત્મા એ પણ સાચું છે. કલશ એટલે જે કળશ કહીએ છીએ એ કલશ, એમાં શ મીંડાવાળો અને શ સગડીનો બે વપરાય છે. ઘબરાના અને ધબડાના, બરાબર. અહીંયા ઘ છે, આ એક સુધારો કરી લેજો. અહીંયા ઘબરાનામાં ઘ છે અને અહીંયા ધબડાનામાં ધ આપેલું છે, બે સાચું છે. એટલે ગભરાવું, બીવું, ડરવું એવો અર્થ થાય. અને અહીંયા છે ચાહીએ, ચાહીએ બે રીતે લખાય છે, ય અને એ. દંપતીમાં પણ એ જ રીતે જોવું, રસ્વ અને દીર્ઘ. પૃથ્વી અને પૃથ્વી પણ લખાય છે, અને વશિષ્ઠ અને વશિષ્ઠ, તો એમાં બે શનો ઉપયોગ કરાય છે. પછી જુઓ અહીંયા ઉષા અને ઉષા, રસ્વ અને દીર્ઘ બે લખાય છે. ગરમી, ગરમી, તો એમાં પણ શરદીની જેમ જ લખાય છે. વર્દી, તો વર્દી, એમાં પણ જે ગરમી છે એ જ રીતે બ્ર અને રેફ જોડાક્ષરનો ઉપયોગ કરી શકો. પછી ભુજગ અને ભુજંગ એટલે સર્પ, સાપ, બરાબર, બે રીતે લખાય છે. અનુસ્વાર, અનુસ્વાર વગર. હલવા અને હલવા બે રીતે લખાય. રિયાસત એટલે મિલકત અને રિયાસત એ પણ લખાય છે. સોસાયટી અને સોસાયટી બે રીતે. મુસ્કાન જોડાક્ષર છે, અડધો સ પણ અને આખો સ પણ લખાય છે, મુસ્કાન. પછી જો અહીંયા એકત્ર અને એકત્રિત બે સાચું છે, બરાબર. બેનો ઉપયોગ કરી શકાય છે અને અર્થ બેનો એક જ થાય છે. ગ્રસ્ત અને ગ્રસિત, બરાબર, બે રીતે સાચું છે, બરાબર. ગ્રસ્ત આપણે કહીએ ને કે રોગગ્રસ્ત એટલે રોગથી પીડાતું, કે જેને રોગ લાગુ પડી ગયો છે એને રોગગ્રસ્ત. અને ગ્રસિત એટલે કે ગ્રસિત એટલે કે કોઈના દ્વારા ખવાયેલું, ગ્રહણ કરાયેલું, એના માટે ગ્રસિત શબ્દ વપરાય છે. પછી જુઓ અહીંયા છે જાયે અને જાયે, બરાબર, એનો ઉપયોગ પણ થાય છે અને યનો ઉપયોગ પણ થાય છે. એ જ રીતે પિંજરા અને પિંજડા, બરાબર, આ બેનો ઉપયોગ કરવામાં આવે છે, બે સાચું છે. સામાન્યતઃ અને સામાન્યતયા, બરાબર, બેનો ઉપયોગ કરવામાં આવે છે, એ સાચું છે. હવે અહીંયા જે સ્વાધ્યાય આપવામાં આવેલું છે એ સ્વાધ્યાય વિશે ચર્ચા કરી દઉં. આ સ્વાધ્યાય તમે તમારા પાઠ્યપુસ્તકમાં જ પૂરી શકશો. દાખલા તરીકે અહીંયા જો આપેલું છે કે નિમ્નલિખિત શબ્દો કે શુદ્ધ રૂપ કે સામને તીન કા ચિહ્ન લગાઈએ, એટલે કે જે શુદ્ધ રૂપ છે અહીંયા જોડણીની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ જે શુદ્ધ છે એની સામે 3ની નિશાની તમારે કરવાની થશે, બરાબર. એવી રીતે ક, ખ, ગ, ઘ, અંગ અને ચ સુધી આપેલા છે. ત્યાર પછી બીજું છે स्वाध्याय, निम्नलिखित शब्दों में अशुद्ध वर्तनी वाले 20 शब्द है, उन्हें छांट कर उनके सामने उनके शुद्ध रूप लिखिए. હવે આમાં 20 શબ્દો એવા છે, અહીંયા જે કોષ્ટક આપવામાં આવેલું છે કોષ્ટકની અંદર 20 શબ્દો એવા છે કે જે જોડણીની ભૂલવાળા છે. એ જોડણીની ભૂલવાળા 20 શબ્દો તમારે આની અંદરથી ગોતવાના છે, બરાબર, અને ગોતી અને અહીંયા લખવાના છે.
એટલે આમ તો 18 શબ્દો જ થાય છે, 20 શબ્દો નથી થતા, બરાબર. હવે તમારે લખવાના ક્યાં છે? અહીંયા લખવાના છે. જો અહીંયા અશુદ્ધ વર્તની વાલે શબ્દ તથા ઉનકે શુદ્ધ રૂપ, અહીંયા અશુદ્ધ વર્તની વાળો શબ્દ અહીંયા તમારે પહેલાં આ ખાનાની અંદર લખવાનો. આ ખાનામાં અશુદ્ધ અને એની સામે બરાબરની નિશાની કરી અને આ ખાનાની અંદર શુદ્ધ એટલે કે એનું સાચું સ્વરૂપ છે, સાચો શબ્દ અહીંયા લખવાનો. ત્યારબાદ અહીંયા 10 વાક્યો આપેલા છે. તો આ 10 વાક્યોમાં પણ તમને અહીંયા નીચે છે એ જગ્યા જોવા મળશે, બરાબર. ગુરુજીને છાત્રો કો આશીર્વાદ દિયા, તો આની અંદર તમને ક્યાંક ને ક્યાંક જોડણીની અથવા તો વાક્ય રચનાની અથવા તો વિભક્તિના પ્રત્યયોની તમને ભૂલ જોવા મળશે, બરાબર. તો આ બધી ભૂલો તમારે સુધારી અને આ શબ્દો પેન્સિલથી ને અહીંયા લખવાના છે. એટલે ખાસ ખ્યાલ રાખો કે આ બધા શબ્દો છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર લખવાના છે અને પાઠ્યપુસ્તકમાં લખો તો તમે પેન્સિલનો ઉપયોગ ચોક્કસ કરજો, બરાબર. આ 10 વાક્યો અહીંયા આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્તની એટલે કે જોડણીનો ટોપિક છે એની હું તમને PDF મોકલાવતો નથી, કારણ કે આ આખો ટોપિક તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. તમે એમાંથી પણ લખી શકશો અને સમજી શકશો. અને બીજું કે તમે જ્યારે એમાંથી લખો કે સમજતા હોવ તો તમારે આ વિડીયો પણ સાથે સાથે જોવાનો છે અને તમારી પાક્કી બુકમાં, પાક્કી નોટમાં આ ટોપિક સારા અક્ષરે તમારે લખવાનો છે. એનું સ્વાધ્યાય તમારે પાઠ્યપુસ્તકની અંદર જ, જે મેં તમને કીધું, જે તમને હમણાં સમજાવ્યું એ જ રીતે તમારે એનું સ્વાધ્યાય પણ છે એ પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી ને પૂરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા વર્ષમાં નવા સત્ર સાથે આપણે મળીશું અને આ વખતે આપણે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બધું છે એ વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને આપણી શાળા ઈશ્વર કૃપાથી રાબેતા મુજબ શરૂ થઈ જાય અને કોરોના છે એ ધીમે ધીમે નાબૂદ થતો જાય અને ફરી પાછી આપણી શાળા છે એ રાબેતા મુજબ શરૂ થાય એવી ઈશ્વર પાસે આપણે બધા પ્રાર્થના કરીએ. બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ફરી પાછા નવા વર્ષમાં મળીશું. ત્યાં સુધી આવજો.